હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ 6 વિષય સામાન્ય છઠ્ઠું યુનિટ આપણે શરૂ કરીએ છીએ। મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે આપણે અભ્યાસ કરશું। રવિવાર હોવાથી સોસાયટીના 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। ભવ્ય અને જલ્પે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કિંગ। સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો। કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માગી। બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો કે સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે, ક્યાંથી લીધી હશે। ભવ્યએ તેને સમજાવ્યો કે સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે અને આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે। તો મિત્રો, આજે આપણે મૌર્ય યુગ, એના સ્થાપક અને શાસક વિશે અભ્યાસ કરશું। સર્વપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક છે। ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 આ એનો સમયગાળો છે। બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય એટલે કે ચાણક્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્રશાસ્ત્રોની તાલીમ આપે છે। આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય એ કયા ગોત્રના? કૌટિલ્ય ગોત્રના। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની રાજધાની મગજની ગાદી પર ગાદી સંભાળે છે અને મૌર્ય વંશની સ્થાપના કરે છે। ચાણક્યની રાજનીતિને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખાયેલો અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે। ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા। ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પી હેલેનાના ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરાવ્યા, પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે। રાજ્ય વિસ્તાર જોઈએ તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્ય રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો। ટૂંકમાં ચાણક્યની રાજનૈતિક કુશળતાનો સાથ લઈને ભારતની એક સાર્વભૌમ સત્તા, સૌથી મોટી સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા। ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું। પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી। પશ્ચિમ ભારત એટલે ગુજરાત બાજુની વાત છે। સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વેશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે। સૌરાષ્ટ્રમાં તેનું શાસન હતું, એનો આધાર પુરાવો મળેલો છે, જેમાં તેના સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામનો એક વેશ્ય અમાત્ય હતો, તેને રાજ્યપાલ ત્યાંનો બનાવવામાં આવેલો હતો એવું આધારોમાં જાણવા મળે છે ઇતિહાસમાં। સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર, જેને જૂનાગઢ, એના ગિરનાર પર્વતમાંથી નીકળેલી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। એ પુષ્યગુપ્ત કોનો રાજ્યપાલ હતો? ચંદ્રગુપ્તનો। દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યના એક ભાગ હતા। વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા। આમ ચંદ્રગુપ્તે ભારત પર એક સાર્વભૌમિક સત્તાની સ્થાપના કરી હતી। આ નકશા ઉપર તમને અક્ષરો નહીં દેખાય એટલે ચોપડી ખોલીને આ પાઠ જોવા વિનંતી। ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે સુર એટલે કે હાલનું કર્ણાટક એના શ્રવણબેલ ગોળામાં વિતાવ્યો હતો। ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો।
ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે કે રાજ્ય 24 વર્ષ કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યો. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. આદ્ય ઇતિહાસ કોને કહેવાય કે ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ હતો એને આદ્ય ઇતિહાસ કહેવાય. મૌર્ય વંશની સ્થાપનાના ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય મૌર્ય સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત તો કૃતિ છે લખેલી લેખકો દ્વારા. અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય જે કૌટિલ્ય ગોત્રના હતા. બીજું ઇન્ડિકા જે મેગેસ્થનીસે લખ્યું છે. સેલ્યુકસ નિકેતરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક એનો વ્યક્તિ મોકલ્યો હતો મેગેસ્થનીસ, એણે ઇન્ડિકા લખ્યું છે. ત્રીજું દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધના ગ્રંથો છે, સિલોન એટલે હાલનું શ્રીલંકા, તેમાંથી પણ મૌર્ય વંશની જાણકારી મળે છે. મુદ્રા રાક્ષસ એક નાટક છે વિશાખ દત્ત દ્વારા લખેલું. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભાલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. ગ્રાન્ડ ટ્રંક રોડ GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સર્વપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિથી થઈ તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને આ ગ્રાન્ડ ટ્રંક રોડ જોડતો હતો. એ સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાનમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. કયો રોડ? ગ્રાન્ડ ટ્રંક રોડ GTR. પછી બિંદુસાર ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગજની ગાદીએ આવે છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણાય કે ચંદ્રગુપ્ત મૌર્યનું આવડું મોટું સામ્રાજ્ય સાચવી રાખ્યું અને પોતે પોતાના પુત્ર સમ્રાટ અશોકને એ સામ્રાજ્ય આપ્યું, એ જ એની મોટી સિદ્ધિ કહેવાય કે એમાં કંઈ ઓછું ન થવા દીધું. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. બિંદુસાર જ્યારે રાજ્ય કરતો ત્યારે તક્ષશિલામાં સુશીમ નામના રાજકુમારને રાખ્યો અને અવંતીના રાજ્યપાલ તરીકે રાજકુમાર અશોકને રાખ્યો. જવાબદારી આપી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો સુશીમ. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.